પેન્ટ પેલી દુકાનમાં શર્ટ આ દુકાનમાં લેવાનું ને ડબલ કલર શું સેટિંગ થાય એમ તારે જોઈએ ફાઇનલ આખત થઈ જાય સેટિંગ વચ્ચે વાળો પહેલો જોઈ લે તું એક બે પહેરી જો તો ખબર પડે હા પહેરી જો બસ એરો રેડી હે એક નંબર ચાલશે એ ચાલશે ભાઈ ચાલશે એટલે ઘરમાં બધો શું જો હું કરો હો કનો તારો કનો કસ્ટમર કોણ છે એવું ઓહો હું છે બધું ઘડી મોટું આના પેડા છે હા કોઈ પૈસા કર્યો અજ્જા કઈ એકલા મજા આવી જાય ભલે હારો પેડો પેડો ખાધો આ બાબા પેડોને પછાત કરી લીધી આપણે ખરેખર ચાલુ જ છે તમે શું ખાધું હતા હું તો વ્હાઈટ હતો શું કર્યું હું આ કટિંગ કરી ના બધું જો કોણ સારું કર્યું થોડું કરેલું હતું વળી હસવાનું કરવું ના પડે હું લાવ્યો લહણ લીલું આદુ તારે તો પોતાનો બનાવવાનો છે મૂળા સર લાવે રાજુ કાશી હાલે મૂળા સર વાયા છે ઇવન વાયા છે અડધા તો કોક લઈ જયું એરા કે હાલ કે કોક લઈ જયું કે ખાઈ ના કોક કે હું કરો તો બતો ના ભાઈ મો નહીં આદુ લાવ્યો આદુ અમારે તો 100 કિલો મેં તમને અત્યારે કોણ જોવામાં માથા પડવાનું છે તો ગાઈસ લસણ આપણે લાયા છીએ લીલું અને બધું કરવાનું તે બનાવવાનું ગુડ્ડીની સરપ્રાઈઝ થાય કે કરતો લાવી દીધી બતાવો તો ખરા પણ ના હા ના એના માટે વેઇટ કરવું પડે હા તો અરે હું ભાવ લાયા 50 રૂપિયા 50 500 તો તમે પેલો 1 કિલો બોલતો હતો તે હરકતી કર ગડ્ડંકાથી ઉપર લાવવું પડી નાખા તો ઉપાણી જો લાયા અમે હવળા ફેરે ગયા હા તો આદુ અને આપણે ગમે તે વેણી લાવીએ બધું તો આઈ ના ગણાય આદુ 100 રૂપિયા કિલો હતો અત્યારે હરકું જ લે એટલો જ ભાવ હોય ખાલી દીધું પડું કોઈ નહીં ના રી મમ્મી કીધું ચેક કરતો હતો બાકી ચેક કરતો આ લહણ કાના આવજે એટલે કાપી દે હવે અત્યારે કાપી નાખવાનું તું કેવું હવે ભેદી કાપવા બેઠા છે પોતાનો બનાવવાનો હા તે લહણે કપાઈ જો ગયું બનાવ કરે પોતાનો બનાવ એવું પારકો નહીં ના આ લઈ લો કળી જો ગાઈસ લહણ છે લીલું મસ્ત જો ખાલી શું બેઠા ભાઈ કાપવા હજુ ભાઈ લહણે કાપી દેવાનું સવારે બનાવવાનું અત્યારે કાપે ના ચાલો લેડો આવું બનાવ પોતા બનાવવાના વાત છે ચલો ગાઈસ શું આપણે આવ્યા છીએ ઘેર ગાઈસ જો હાલમાં 6:30 વાગી ગયા છે લગભગ આપણે 4 વાગ્યાની ગયા મેં હજુ કપડો લેવાનો હતો અને બીજું થોડું આપણે સામાન લેવો હતો તે લાવી દીધું છે હવે ઘરે આવ્યા છીએ અને પણ બચ્ચા પાર્ટી શું જીતા આપણે હા બચ્ચા પાર્ટી શું નાઈ જઈ બચ્ચા પાર્ટી આપણા તો તમને ખબર છે ગૌતમ નિહામાં જાય એટલે હાથમાં જ ના આવે એવું છે રમવાના આવી કેમ બેબી અમારા પૂરી કટિંગ આટલું રહ્યું ને પીસનું બાકી બરોબર જો આ બધું 6:30 થયા છે ને અમાર બોન બોલો ચમ રોવો છો ખરેખર જો ડુંગળી ઉડે છે અને આ બાજુ ગાઈ જો મસ્ત એવું લહણ કટિંગ કર્યું છે આપણે બનાવવાનું છે લસણ અત્યારે બનાવવાનું છે કે સવારે અત્યારે બનાવ લહણ અત્યારે છે હા ભૂલી ગાઈ છે ને આપણે કાલ સવારમાં લસણ બનાવવાનું છે અને ગાઈ જો બાજુ અંધારું થઈ ગયું છે અને આ બાજુ કિચનમાં અમારે બની રહેશે આજે
પોતાનું શું બને તો ગાઈસ જો આ બસ છે ને જો મસ્ત એવા પોતા બની રહ્યા છે આપણે મેથીના ને મેથીના ટુવા દઈ દે તો ગાઈસ જો આ બાજુ પોતાનો પોતાએ બનાવ્યો છે બટ પોતાએ બનાવ્યો છે આ બાજુ લોટ હવે આપણને ભાવે આપણે ચા આખી લીધા શું બને થોડું ચાખીને તો ના ખાવું પડે આખી રોટલી ખાઈએ તો જ ખબર પડે હું કેવું બે ત્રણ ખાઈ જાય ના પેલી જે આખી રોટલી શાકમાં જતી ને તો જ ખબર પડે ના મજા આવે અડધી રોટલી છે ને એટલું અવાજ આવ્યો કે મજા આવે મસ્ત લાગે ને ચાખા મેં કામ નતો કહેતો કે જો પણ હું ખાઉં કે તમે ખાવું પડે એટલે મેં એમ કીધું કે હું ખાઉં તો સ્વાદ ની જે ખાવા પડે કે આપણે બનાવીએ મસ્ત બનાવીએ ને કે આપણે બનાવીએ મસ્ત બનાવીએ શિયાળાના માહોલમાં છે ને ગરમી લાગી છે ગાય તમારે શું લહણ લાગે છે ને તારે શિયાળાનું બંધન કહેવાય ને શિયાળા તો લાડોમાં થઈ ગયું હતું ના હતી ગરમીનું બનાવવાનું જો ગાય આજ તો બંધનમાં લહણ લાયા છે બંધનનું લહણ કાલથી ખાવાનું અત્યારે પોતાએ કરી દીધા હવ અલે બોર ખાય છે एकदम पाको बोर તો ગાય બચ્ચા પાર્ટી રખડીને આવી બે कसरत करतो અત્યારે અને અત્યારે બોર ખાવાય છે ભાઈ રોટલા નહીં ખાવાના गुड्डी कहते थे वनु बदल એવું ગુડુ રોટલા નહીં ખાવાના બોર ખાવા છે હા એ ખોયડો હાલજી આપણે ડુંગળી શાક બનાવ એવું ચાલશે કા ચાલશે પાછું ચડશે પેલું ના શું થાય રી પેલી એલર્જી પાછી આવશે કે એલર્જી થાય મારે ખાલી ભલાઈ કીધું ડુંગળી શાક બનાવ કે એલર્જી થાય પેલા પેલા પણ આ તો પોતાને છે ને તને શું ખબર મેં કાંઈ હા હું મેથી કાપવા જ હું ઓહો એમાં તને ખબર પડી જઈ તો ગાય ડુંગળી લસણ આ બાજુ પોતાયા જો થેપલા કહેવાય કે પોતાએ કહેવાય બરોબર થેપલા કહીએ આપણે મેથીના થેપલા તૈયાર થઈ ગયા છે ગુડ હાય હા ગાય તારે પ્યાજની સબ્જી બનાવી બોલો પણ પહેલા હાથ ધોઈ કાઢ્યા ખાઈ રહ્યો થાકી હા એવું બનાવ્યું એમ ખાલી ખાવાનું બહાર આ બચ્ચું ગાય છે રે પપ્પી છાસ મંગાઈ ગયા આવે એટલે જમીએ બરોબર ખાધું ઓહો જો ખરી બારીમ જો ખાલી બારીમ ગાઈસ જો ઘંટી ચાલુ કરી ભાઈ આસપાસ બાજરીનું છે તે દર તો ઘઉં હતા ને હા તો બાજરી